ચાલો તુલસી વિવાહના દિવસે બધાનું આજના દિવસના વિડીયોમાં સ્વાગત છે બધાને. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ ને જય માતાજી. મીરાબેન અત્યારે રંગોળી માટે બેસી ગયા છે. પેન્ટર બેન સરસ મજાની રંગોળી કરવામાં માહિર છે ને નાનીની સલાહ મુજબ રંગોળી અત્યારે સર્ચ કરી રહ્યા છે. જે અનુકૂળ આવશે એ બનાવશે. જોઈએ આપણે. એવું લાગશે પાનેડા કરશું અહીં રાખજે બસ નાનું જ કરજો મને ચકેડું થાળી જોશે કે ઓલું ઢાંકણા જેવડું કેવડું કરવું છે? સાઈઝ બોલો. વાહ, હમણાં લેતો આવું હો. ચલો સ્પેશિયલી થાળી લઈ આવીએ મીરાબેન માટે ચકેડું કરવા માટે ગોતીને. અહીંયા બટેટા બફાઈ ગયા છે એકાદશી માટે. આજે આવડી નહીં ચાલે? મોટી લઈ લે. હા ચાલો, હાલે જ ને. લે, આમાં ચકેડું થાય બહુ મોટું. આનું ચકેડું પછી અહીંયા જગ્યા એ પ્રમાણે તો આ મોટામાં મોટી સાઈઝ છે. પછી આનેથી નાનું કરવું હોય તો હાલે, મોટું તો ફાવશે ને. અરે વાહ, અમારા આર્ટિસ્ટ બેન બેસી ગયા છે સરસ મજાની રંગોળી કરવામાં. જીન્સમાં આવે ને બેન નહીં ફાવતી ને આને ફાવે છે. આને થોડી વધારે ફાવે છે. ક્રિએટિવ માઇન્ડ રહ્યું. ઓમ બોલે નહીં પણ ક્રિએટિવિટી બધી બહુ કરે. ફ્રી એન્ડ ડ્રોઈંગ. તમારે કાંઈ નહીં કરવું પડે. તમારે ખાલી આવીને જોઈ જવાનું. આ થઈ ગઈ એની રીતે. એ મસ્ત કરી દેશે. સીવું નથી ને એટલે આ પોસિબલ થાય. નકર સીવું હોય ને તો અહીંયા બાજુમાં આવીને બેસી ગયો હોય મારે કરવી છે ને બાજુમાં ડબકા મારે કરવાય ન દે. ને સીવુંને લીધે તો દિવાળી ઉપર પણ વેદું નહીં કરવી હતી રંગોળી, પણ કરવા ન મળી. કારણ કે એ ભાઈ વચ્ચે આવી જાય ને કરવાય ન દે અને બગાડે. એટલે દેવ દિવાળીના દિવસે રંગોળીનો લાભ મળી ગયો. સાંજે આવી જશે ત્યાં સુધીમાં તો સરસ મજાની હમણાં જ તૈયાર કરી દેશે. કલાક 2 કલાક પછી તમને બતાવશું ફાઇનલ લુકઆઉટ રંગોળીનું. 2 દિવસ પહેલાં બર્ડ્સ ખીચામાં રહી ગયા હતા ને તો વોશિંગ મશીનમાં વોશ થઈ ગયા છે, ધોવાઈ ગયા છે. એટલે આવા 2 બર્ડ્સમાંથી 1 બર્ડ ચાલુ છે ને 1 બર્ડ બંધ થઈ ગયું છે. આજે થોડોક તડકો નીકળ્યો છે, તપવા મૂકીએ જો ચાલુ થાય તો ખોલીને. ચાલો મળીએ આગળ, અપડેટ આપશું કદાચ યાદ આવશે તો. થાય છે કે નહીં. 1 ચાલુ છે, 1 બંધ થઈ ગયું છે. બા પૂછે છે કેમ વારે વારે બંધ થઈ જાય છે? વારે વારે નહીં, પણ આ તો હે ને મારી ભૂલને લીધે થઈ ગયું. પાણીમાં ખીચામાં પડ્યું રહ્યું અને ધોવાઈ ગયું. એટલે હવે ખોલીને તડકે આજે મૂકી દઈ. બા અંદર જાવ ને તો લેતા જઈજો. તા લગી ભલે પડ્યું અહીંયા પલરે ને તપે ને થોડુંક પાણી નીકળી જાય ને કદાચ હાલવું હોય તો હાલે. નકર કાંઈ વાંધો નહીં, આપણી પાસે બીજા તો છે જ. ચાલો આજે દેવ ઉઠી 11 છે. 200 ભામણને જમાડવાનું પૂન મળી ગયું. 2 ભાણકાઓને પીરસી દીધું છે ને હવે આપણે જમવા બેસી ફરાળ. જમજો હો એ ભામણ. સો અહીંયા બેઠા ને સો ઓલી બાજુ. ચાલો જમી લઈએ હવે. ચાલો સવારે તમને જે ઇયરબડ્સ બતાવ્યા હતા કે તડકે તપવા મૂક્યા છે એ એકચ્યુઅલીમાં ચાલુ થઈ ગયા છે. એટલે આના ઉપરથી ફલિત થાય છે કે કદાચ જો પાણીમાં પલળી ગયા હોય તો તડકે તપાવી દો અને ગરમી એનું ભેજ ઉડી જાય તો એ ચાલુ થઈ જાય છે. એટલે આવો પ્રયોગ કોઈએ કરવો નહીં, પણ આ તો ભૂલથી મારાથી પલળી ગયા હતા. એટલે આના ઉપરથી એ ફલિત થાય છે કે પલળેલા ઇયરબડ્સને તડકે તપવામાં આવે તો ભેજ ઉડી જાય તો ફરી પાછા કાર્યરત થઈ જાય છે. ચાલો એટલે હાલવા માંડ્યા છે. અને 1:30 વાગ્યા દોઢ તો નથી, આ પણ રોજની 1:30 વાગ્યાની ટેવ હોય ને એટલે અત્યારે વાગ્યા છે 1 જેવો 1:15 જેવો સમય છે. તડકો થોડો દેખાય છે સારો એવો, અને પવન પણ થોડો નીકળી ગયો છે. વાદળા હજી પણ થોડા છે. એટલે થોડી એમ કહી શકે કે 10-20% જે ભેજવાળું વાતાવરણ હોય ને વરસાદી એ ટાઈપનું વાતાવરણ છે. એટલે ઝાકળ સ્વરૂપે એ ભેજ નીકળી જાય તો વરસાદ ન આવે. છાંયો એવું હોય તો અહીંયા આપણે છાંયો ઊભા રહીને વિડીયો ઉતારીએ એટલે આખું સુકાયેલી ન આવે.
તડકો સીધો સામે આવતો હોય ને એટલે તકલીફ પડતી હોય. આજે પહેલી વાર ઘણા દિવસે તડકો દેખાણો છે. મીરાબેનની રંગોળી બતાવી દઈએ. જો આ રહી તુલસી માની રંગોળી સરસ મજાની મીરાબેને બનાવી દીધી છે. સીવું હોય તો કરવાય ન દીધી હોય ને આટલી વાર રહે નહીં, વહી ગઈ હોય ત્યાં તો એની કાઢવી પડે. જો જો ભાણા અમારા ટોન્ટ મારવામાં ઉસ્તાદ છે હો. એમ નાની એમ કહે છે ને જ રોકાવું નથી, એટલે એમ કે ખોટા તમને હેરાન કરવાનું એમ કંઈ ઘટે નહીં. ભાણો અમારો નાની એ થોડી થોડી એવી રીતે મીઠી તકરાર કરતો રહેતો હોય. ભાણા, હું ભાણાને ને ભાણીને કહું છું કે ભાઈ મારે તેડવા જવાના છે તો ગાડી ખાલી ખખડાવી જ આવી, તો તમે હાલો ને આપણે ક્યાં રોકાવું છે, તરત પાછા આવજો. હા, તમારે એમ લોંગ ડ્રાઈવ થઈ જાય. તો પણ આ એકય ન આવે, બધાય ઓલા છે અહીંયા માંડ માંડ આવે, અહીંયા માંડ માંડ આવતા હોય. ત્યાં તો મારા ભેગા કેમ આવે? મેં કીધું લઈ જાઓ, હાલ ભાઈ, મારે ખાલી ખાલી ગાડી ખખડાવી ભેગો તું બેસી જા, તો મારે હથવારો થાય. ભેગું એવું લાગે તો ટેબ્લેટ ભેગું લઈ લેજે. તમ તાર ત્યાં રસ્તામાં ટેબ્લેટ જોતો જઈ જતું. મીરાબેન તમે જેઠાલાલ જોતા લઈજો, જોઈજો. મોબાઈલમાં તમને ઓલું કરી દેવું આવું હોય તો. હે નહીં? અરે રામ રામ કયો રામ, એકય ન આવે હો, બે એવા. અમને તો અમારા મામા કહે નહીં, નકર અમે બેસી જાય. પણ એ સમય વયો ગયો, અમે નો જ જતા ને, તો એમ જ હોય ને, એ સમય વયો ગયો. એ તો બધાય ન હોય ને હરખા, અલગ અલગ હોય ને બધાયની પ્રકૃતિ. કોઈને બધું આમ ઝડપથી જતા આવતા હોય ને હળીમળી જતા હોય, કોઈને આમ શાંત રહેવું વધારે ગમતું હોય, મારી જેમ એકલું રહેવું ગમતું હોય. મીરાબેનને તો ખાસ. મીરાબેન રંગોળી તમારી સરસ છે હો, સરસ બનાવી છે. ચાલો આગળ વધુ વિગતે આગળ જણાવશું. ભગવાન વિષ્ણુને અત્યંત પ્રિય છે. આ એકાદશીના દિવસે જે મનુષ્ય ભગવાનની પ્રાપ્તિ માટે દાન, તપ, હોમ, યજ્ઞ, ભગવાનના જપ પરમ યજ્ઞ છે, યજ્ઞોમાં જય યજ્ઞ મારું સ્વરૂપ છે, વગેરે કરે છે, એમને અક્ષય પુણ્ય મળે છે. આથી હે નારદ, તમારે પણ વિધિપૂર્વક કૃષ્ણ ભગવાનની પૂજા કરવી જોઈએ. બ્રહ્માજીએ કહ્યું, હે નારદ, આ એકાદશીના દિવસે મનુષ્ય બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને વ્રતનો સંકલ્પ લેવો જોઈએ અને પૂજા કરવી જોઈએ. એ રાત્રે ભગવાન સમેત ગીત, નૃત્ય, કથા, કીર્તન કરતા રાત્રે વિતાવવી જોઈએ. પ્રબોધિની એકાદશીના દિવસે પુષ્પ, અગર, ધૂપ વગેરેથી ભગવાનની આરાધના કરવી જોઈએ. ભગવાનને અર્ઘ્ય આપવું જોઈએ. એનું ફૂલથી, દુર્વાદળથી, સમી પત્રથી, ચંપક પુષ્પથી ભગવાન વિષ્ણુની પૂજા કરે છે. એ આવાગમનના ચક્રથી છૂટી જાય છે. આ પ્રકારે રાત્રે ભગવાનની પૂજા કરી પ્રાતઃકાળે સ્નાન પછી ભગવાનની પ્રાર્થના કરતા ગુરુની પૂજા કરવી જોઈએ અને સદાચારી પવિત્ર બ્રાહ્મણોને દક્ષિણા આપીને વ્રત છોડવું જોઈએ. જે મનુષ્ય ચતુર્માસના વ્રતમાં કોઈ વસ્તુનો ત્યાગ કર્યો હોય એણે આ દિવસથી એ વસ્તુ કરી ગ્રહણ કરવી જોઈએ. જે મનુષ્ય પ્રબોધિની એકાદશીના દિવસે વિધિપૂર્વક વ્રત કરે છે એને અનંત સુખ મળે છે અને એ અંતે સ્વર્ગમાં જાય છે. ચાલો, ગાડીમાં પેટ્રોલ ને પાણી થઈ ગયું. ભાણાને આવું નહોતું પણ પરાયણે લીધો. થોડોક મારો હથવારો થાય ને એટલે અને જઈ રહ્યા છીએ જેતપુર જવા માટે. આગળ રસ્તામાં હવે બતાવશું. ચાલો, રસ્તો જોઈ લ્યો. એટલું કામકાજ હાલે છે ને એવું છે. ગોંડલથી હજી બહાર જ નીકળ્યા છીએ. ટ્રેલર જેવું છે. આમ તો ઘણી જગ્યાએ થઈ ગયું છે આવી રીતે. 6 લાઈન થઈ ગયા પછી ફાયદો જ, પણ અટાણ જ્યાં જ્યાં કામ થઈ ગયું હોય ને ત્યાં અટકીને ઊભું છે. એટલે એવું બધું છે. કેશવ હોટલ નવી થઈ લાગે. ચણિયા ચોલી એવા ફિલ્મ આવ્યા થોડાક PMG એ પહોંચી ગયા છે. અહીંયા અમારે એકવાર આવવાનો પ્લાન હતો, વિધિ આવી હતી ત્યારે, પણ થોડોક વરસાદ આવી ગયો અને એવું બધું હતું એટલે આવવાનું નહીં. ગયા રવિવારે જ આજે જાય છે.
11 છે એટલે આજે કઈ મેળ તો ન પડે ત્યાં જવાનો. નગર વળી રિટર્નમાં જઈ આવીએ. વચ્ચે વચ્ચે આવા કૃત્રિમ પર્વત બનાવી દીધા છે જે તમને જોવા મળે. આર્ટિફિશિયલ બધી માનવ સર્જિત પર્વત. ઘણા દિવસ પછી તડકો જોવા મળ્યો. આવી રીતનો તડકો હમણાં કેટલા ટાઈમથી હતો નહીં. વરસાદી વાતાવરણ હતું. આજે કંઈક થોડોક તડકો નીકળો. હવે કેટલા દી રહે ઈ જોઈએ. આ ભાઈ વાડી આવી છે, બતાવી દઈએ. આ રિક્ષા એક આડી આવે છે, હવે નહીં આવે. પાણી જેવું કેમ લાગે ટેકની? પાણી ચાલુ જ હોય. નર્મદા લાઈનનું પાણી હોય ને એ પડતું જ હોય. હજી તો કોઈ છે નહીં. દાદાથી કોઈ આવ્યા નહીં હોય હજી. આ બોલો થઈ ગયું. ચાલો ભાઈ, બ્રિજ બતાવે છે ને બાજુમાં મોટા મોટા કન્ટેનર જઈ રહ્યા છે. આવું કંઈક છે અત્યારે રોડના નજારા. રોડની ટ્રીપ છે નાની એવી, લોંગ ડ્રાઈવ જેવું. એકલા કંટાળો એટલે મેં ભાઈને ભરાઈને નહોતું આવું તોય લીધો. થોડીક મને હથવારા જેવું રહે જાતી વખતે. રિટર્નમાં તો હોય પણ આ જાતી વખતે કંટાળો ન આવે. આમાંય ખાલી જવું. હમણાં પહોંચી જાશું. જોઈએ રસ્તામાં ક્યાંય ટ્રાફિક નડે છે કે નહીં. સાઈડમાં ઓલા બાળકોને ગેમ રમવી એને જેમ રૂટ આપી દીધા હોય ને કે તમારે આ પટ્ટા ઉપર દોડવાનું, એવી રીતે મોટાઓને ગાડી આ પટ્ટાથી આ બાજુ હાંકવાની ગોઠવી દીધા છે રોડની વચ્ચો વચ્ચ. ઓલી બાજુ કઈ કામ નથી કરતા પણ એમને અત્યારે ગોઠવેલા છે. કામ કંઈક કરવાના હોય છે. રોડ સારો છે, ત્યાં કઈ આમ વાંધો એવું નથી દેખાતું. જોઈ લેવાય. એ તો બધું એવું એનું કામકાજ હાલતું હોય. હલવો, નારિયેલનો હલવો ભાઈ રસ્તામાં દેખાય તમને. કરી દે વનમાં ખાલી ઓલું જ લેતો. થોડોક અંધારો બહુ આવી જાય એમ. કાંઈ વાંધો નહીં. આવે જ પણ લગે મૂકી દે કે ફરક હવે ચાલો બ્રિજ આવી ગયો. હવે ઈ ચાલુ થઈ ગયું એટલે હવે લગભગ જેતપુર જવામાં તો બહુ વાંધો નથી આવતો. ફટાફટ ટ્રાફિક બહુ નડે એવું નથી લાગતું. રસ્તો થઈ ગયો છે સારો. 80 ગાડી જઈ ગઈ એવું છે. ક્યાંક 20 ઉપર આવી જાય. ચાલો આવી ગયું છે પીઠડિયા ટોલ નાકું. અને રાજકોટ સાઈડ જતા હોય તો રાજકોટનું ટોલ નાકું તો 45 રૂપિયા લે. અને પાછો રોડમાં કાંઈ નહીં મહિને. અહીંયા એમ તો રોડ સારો થઈ ગયો એટલે એ પ્રમાણે થોડુંક વાંધો નથી. અહીં લગભગ ભાવે કદાચ 45 ના 35 થઈ ગયા. પણ જો કે આ ઇલીગલ છે. 60 કિલોમીટરમાં તો એકેય 2 ટોલ નાકા હોય નહીં. પણ તોય હવે મફતમાં ઓલું કરવું એના કરતાં આ લોકોને 35 રૂપિયાનો ફાયદો તો થાય ને એટલે આ ચાલુ રાખ્યું છે. એમાં કાંઈ આપણું તો હાલે નહીં. હા, અમારાથી લેવાઈ ગયું ખોટી લાઈન. બંધ હતી એમ જ ગાડી આવી. આ બે બાજુના હાલે છે. ટોલ નાકામ જાય ને તો એવું જ થાય. જ્યારે ટ્રાફિક હોય ને તો એમ જ લાગે કે આપણી એક જ લાઈન નથી હાલતી, બાકીની બધી હાલે છે. જોઈ લે પાછળ ક્યાંય આવતું તો હે નહીં. ટોલ નાકે હમણાં 2-3 ગાડીઓ આગળ રહી ગઈ હતી. વાર લાગતી હતી. આપણને એમ થાય સિસ્ટમમાં એરર છે. સિસ્ટમમાં નહીં હોય, ઓલા ભાઈનો રિચાર્જમાં વાંધો હોય છે. કદાચ પૂરું થઈ ગયું હોય ને એટલે ઊભી હતી. એ ગાડી નીકળીને પછી તો ફટફટ 3 નીકળી. સિસ્ટમમાં કાંઈ વાંધો નથી. દરેક વખતે સિસ્ટમનો વાંક ન હોય, ઘણીક વખત આપણોય વાંક હોય. આપણામાં બેલેન્સ ન હોય તો પછી ઓમાં કટ ન થાય ને એવું બનતું હોય. હરખો તમ તાર સામે જ લે. આપણે ક્યાં કોઈને જો આ રોડ ઉપર આવા સાહસિક માણસોય જોવા મળી જાય. આ રીતનો સિંગલ પટ્ટીનો લેન છે, એમાં સાઈડ કાપવાની ઉતાવળ તો જો ભાઈને. આગળ જઈને લસણનો લાડવો લૂંટી લેવાના છે. એ જાઓ ભાઈ જાઓ. આપણે કોઈ જાતની એવી ખોટી ઉતાવળ નથી. પણ સાહસિક માણસો આવા હોય બધાય જોઈ શકાય છે ભાઈ. વાહ રે વાહ ભાઈ વાહ. આગળ જઈને આપણે સાઈડ કાપશું, બીજું કઈ નહીં. એને લસણનો લાડવો લૂંટવા નહીં દે.
વાળો છે, એક આગળ બીજો જાય છે ને એમાં સાઈડ કાપે છે. ભાઈ ભાઈ જોયા જેવું છે ઓપન. હાલો ભાઈ નથી મેળાવે એમ, જગ્યા ઓછી છે, પ્લાન મુલતવી રાખ્યો. આગળ જગ્યા મળશે તો અહીંયા સાઈડ કાપશે, પણ આ ખટારો તો સાઈડ કાપવાનો જ છે. હવે આ જો આ જેતપુરનું બેઠા પુલનું ફાટક રાખ્યું છે, મોટા વાહનો જઈ ન શકે. અમારે ગોંડલમાં આવી રીતે ઓલા પુલમાં લોખંડના મૂક્યા છે ને, એ તો હારા ખટારા વાળા એવા ઊંચી ગાડી વાળા હોય ને ભેગા લેતા જાય. આવું મૂક્યું હોય તો ફાયદો રહે, તો એમાં ગાડીને નુકસાન થાય ને ન લઈ જાય. બાકી ઓલામાં તો ભેગે ઉપાડી લે. એટલે કરવું હોય તો આવું કરાય, નકર પછી ન કરાય એના જેવું. 2 લાકડા આમ રાખીને માંડવા રાખી દો તો એ ઠીક છે, લઈ જાવ લઈ જાય, બનાવવામાં કઈ ટેન્શન નહીં. ચાલો બધે મળે પૂર જ ટૂંક સમયમાં હમણાં પહોંચી જશું ઘરે. વેદુનું શાંત સ્વરૂપ અહીંયા શાંતિથી વાતો કરે. હા, ને ઘરે તો રાયડું નાખે. સવારે તો એમ કહેતી હતી, હજી એને તો નહીં રોકાવાનું થાય. આજ તો રવિવારે તો એટલે હા, કાલ કદાચ રહેશે. શિવું, તું રાયડું નાખતો તો કે ભાઈ? છે ને પૂઈ જાય ને તો 5-6 વાગે ઉઠે છે. દીદી કઈક આમ પાતળી થઈ જાય એમાં. દીદી કઈ ક્યાં જવું છે? જો દીવડા કાઢ્યા બાદ લારીઓ કૌશિક કરે એક દી આનું છે, તું આનું જ મેચિંગ નું બાંધ એટલે ગરબરનું ભીનું તો આમાં ચાલુ જ હોય. ગાયની શરદી હા, ચાલો ફિયાને ફાઇનલ બાય બાય કહી દે. બાય બાય કે ટાટા બાય બાય ટાટા. ટાટા કર્યો. હવે બહુ દાંત નથી નાતા, રોવાઈ ગયું દાંત. રોવાઈ જાય છે. કયું ના ઉઠી ગયો તો એમ જ હોય ને. 3:30 ઉઠી ગયો તો ને, અને ઉઠી ગયો તો આમની હોય યાર. હાલો છોકરા, એ અહીંયા જ જોવે છે. આમ જો આમ એમ આવું કરવું હોય તો પછી એને મજા જ આવ્યા રાખે. આપણા હાથ રહી જાય. વજન છે હોય ને એમ તો લાગે.